નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કરોડો લોકો માટે મોટી રાહતના સમાચાર આવી રહ્યા છે. લઘુત્તમ વેતન મેળવતા આ કર્મચારીઓ માટે મોટી રાહતના સમાચાર સરકાર આપી રહી છે. ગીગ વર્કર્સ માટે સરકાર પેન્શન સ્કીમ લાવી રહી છે. રોજે રોજ કમાતા અંદાજિત 1 કરોડથી વધારે લોકોને ફાયદો જોવા મળશે. ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર થતા યુએએન નંબર મળી જશે. વિગતવાર જોઈએ તો ઓલા, ઉબર, રેપિડો, સ્વિગી, ઝોમેટો, અર્બન કંપની જેવી મોબાઈલ એપના ઇશારે દોડનારા ગીગ વર્કર્સ માટે સરકાર પેન્શન સ્કીમ લાવવાની તૈયારી કરી લીધી છે. જે અંતર્ગત ઓનલાઈન પ્લેટફોર્મના એગ્રીગેટર એમ્પ્લોયર ગીગ વર્કરની આવકના ટ્રાન્ઝેક્શનની રકમના 2% ઈપીએફઓ ફંડમાં જમા કરાવશે. જમા રકમ પર વાર્ષિક 8.5% વ્યાજ પણ મળશે. આ ફંડમાં ગીગ વર્કરે પોતાના તરફથી કોઈ રકમ જમા કરાવવાની રહેશે નહીં. જ્યારે વર્કરની ઉંમર 60 વર્ષની થશે ત્યારે તેને માસિક પેન્શન મળી શકશે. વર્કર પાસે વિકલ્પ રહેશે કે તે પોતાની જમા રકમના પેન્શનને 5 થી 10 વર્ષથી 15 થી 20 અથવા કેટલા વર્ષ સુધી મેળવવા માંગે છે. તો ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર થતા યુએએન નંબર પણ મળી જશે. આ સ્કીમનો લાભ અંદાજિત 1 કરોડ ગીગ વર્કરને મળી શકે છે. સ્કીમનો લાભ લેવા માટે તમામ ગીગ વર્કરે યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએનએ એગ્રીગેટર પાસે જમા કરાવવાનું રહેશે. મંત્રાલયે ગીગ વર્કરનું રજિસ્ટ્રેશન ઈ-શ્રમ પોર્ટલ પર પહેલા જ શરૂ કરી દીધા છે. પોર્ટલ પર રજીસ્ટર કરાવતા જ ઓર્ગેનાઇઝ વર્કરની જેમ ગીગ વર્કરને યુએનએ નંબર મળી જાય છે. જો ગીગ વર્કર એકથી વધુ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યો છે તો પણ પોતાનો એક જ યુએનએ નંબર દરેક પ્લેટફોર્મને આપવાનો રહેશે. મંત્રાલયે તેના માટે એક કેબિનેટ નોટ પણ તૈયાર કરી છે. 50 થી 55 વર્ષના લોકોને પણ માન્ય ગણાશે. 50 થી 55 વર્ષની ઉંમરના વર્કર પણ પાત્રતા ધરાવશે. સરકાર તેમાં પોતાના તરફથી પણ અંશદાનનું વિચારી રહી છે. જો કોઈ ગીગ વર્કરને 50 વર્ષ પહેલા કોઈ નોકરી મળી જાય છે તો તેની નવી નોકરીના પીએફમાં ગીગ વર્કર તરીકે જમા રકમ ટ્રાન્સફર પણ કરવામાં આવશે. ધન્યવાદ.